નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે હિન્દીના ટોપિક નંબર 7 શબ્દ સંપદા એના વિશે માહિતી મેળવીશું અને એમાંથી જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરીશું. એમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે કોઈ પશુ, પક્ષી, ફળ, ફૂલ, અનાજ, શાકભાજી એના ગુજરાતીમાં નામ આપેલા હોય અથવા હિન્દીમાં આપેલા હોય. તો એમાંથી પૂછ્યું હોય કે ઉદાહરણ તરીકે પૂછ્યું હોય કે સેબ, તો સેબનું ગુજરાતી શું થાય? તો કે સફરજન. આ રીતના પ્રશ્નો પરીક્ષામાં હોય છે. તો એમાંથી આપણે જે આઈએમપી પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે એવા અહીં 25-30 જેવા શબ્દો લીધા છે. એમાં 10 પશુઓના નામ લીધા છે, 10 ફળોના નામ લીધા છે, 5 અનાજના નામ લીધા છે અને 10 શાકભાજીના નામ લીધા છે જે પરીક્ષામાં પૂછાતા હોય. પરીક્ષામાં પૂછાય કે भिंडी भिंडी को क्या कहा जाता है? તો 4 ઓપ્શન આપેલા હોય, ગુજરાતીમાં આપેલા હોય તો કે ભીંડા, ભીંડી. પછી ગાજર હોય, ફૂલગોબી હોય, પત્તા ગોબી હોય, એ રીતે ઓપ્શન આપેલા હોય છે. તો આપણે આ બધા જે શબ્દો છે તૈયાર કરી દેવાના છે કે કયાને હિન્દીમાં શું કહેવાય અને એનું ગુજરાતી શું થાય. તો આપણે પહેલા જોઈશું કે ગાય, ભેંસ, ભેંસને ભેંસ કહેવાય. બેલ, બેલ એટલે બળદ, બળદ. ઘોડા, ઘોડાને ઘોડા જ કહેવાય. ઊંટ, ઊંટને પણ ઊંટ કહેવાય. બકરી, બકરીને પણ બકરી કહેવાય. ભેડ, ભેડ એટલે ઘેટું. જેવા અલગ પડે છે શબ્દો એવા પરીક્ષામાં પૂછાઈ શકે છે. પછી હાથી, કૂતરા, બિલ્લી, બિલ્લી એટલે બિલાડી. આ રીતે પશુઓમાંથી ગમે તે કોઈ પૂછાઈ શકે છે. પછી ફળો હોય, આમ, આમ એટલે કેરી, આ પણ પૂછાઈ શકે છે. સેબ, સેબ એટલે સફરજન. કેલા, કેલા એટલે કેળું. અંગૂર, અંગૂરનું પણ પૂછાઈ શકે છે. સંતરા એટલે નારંગી. અનાર એટલે દાડમ. પપીતા એટલે પપૈયું, આ આઈએમપી છે. પપીતા, પપૈયું છે એ આઈએમપી છે. તરબૂચ એટલે તરબૂચ. ચીકુ, ચીકુનું ચીકુ જ થાય. લીચી, લીચીનું પણ લીચી થાય. આ રીતે 10 આપણે ફળોના નામ જોયા. હવે આપણે અનાજના નામ જોઈશું. ગેહું, ગેહું એટલે ઘઉં થાય. પછી ચાવલ, ચાવલ એટલે ચોખા. બાજરા એટલે બાજરી. જ્વાર એટલે જુવાર. મક્કા, મક્કા એટલે મકાઈ, આ પણ પૂછાઈ શકે છે. પછી શાકભાજી, શાકભાજીમાંથી પણ પૂછાતા હોય છે કે બટાકાને શું કહેવાય? 4 ઓપ્શન આપેલા હોય, એને ઉપર લખેલું હોય તો સહી જોડ ને ગલત જોડ પહેચાનવાની પ્રશ્નો આવશે જે આપણે આગળ હમણાં જોઈશું. એના પહેલા તમને ખબર હોવી જોઈએ કે બટાકાનું હિન્દી શું થાય? તો કે આલુ થાય. આ રીતે આપણે બધા જ શબ્દો તૈયાર કરી દેવાના છે. પ્યાજ, પ્યાજ એટલે ડુંગળી. ટમાટર એટલે ટામેટું. બેંગન એટલે રીંગણ. ભીંડી એટલે ભીંડા. પછી પત્તા ગોબી, પત્તા ગોબી અને ફૂલગોબી એ બંનેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પત્તા ગોબી એટલે શું થાય? પત્તા એટલે કે જેમાં પત્તા આવે એને પત્તા ગોબી કહેવાય, એટલે કોબી જ. આપણે જે કોબી હોય છે. અને ફૂલગોબી, ફૂલમાં ફૂલ આવે ઉપર, આપણે જે ફુલાવર કહીએ છીએ એને ફૂલગોબી કહેવાય. ફૂલગોબી કહો કે ફુલાવર કહો, બંને એક છે. પછી ગાજર, મૂલી, મૂલી એટલે મૂળા. પછી આ એક અલગ શબ્દ છે કે કાકડીનું હિન્દી શું થાય? તો કે ખીરા થાય. ખીરાનું કાકડી. આ રીતે તમારે આ બધા જ શબ્દો તૈયાર કરી દેવાના છે અને આમાંથી પરીક્ષામાં પૂછાતા હોય છે. કઈ રીતના પૂછાતા હોય છે જે આપણે આગળ જોઈશું. પરીક્ષામાં કઈ રીતના પ્રશ્ન પૂછાય એની આપણે ચર્ચા કરીશું. કે 4 ઓપ્શન આપેલા હોય, એમાંથી પૂછ્યું હોય કે ગલત જોડ પહેચાનીએ, એટલે કે ખોટી જોડણી ઓળખવાની હોય છે. ગવારફળી એક લખેલું હોય, ગ્વાર ફલી, તો ગુવાર સિંગ, ગુવાર સિંગ, સિંગ. પછી પરવળ, તો એનું પરવળ લખેલું હોય, પરવળ. પછી અદરક,
અદરક તો અળવી, અને તુરઈ તો તુરિયું. આ રીતના 4 ઓપ્શન આપેલા હોય. આમાંથી હવે કે ગલત જોડણી ઓળખવાની છે. તો ગલત જોડણી કઈ છે? તો કે ગવારફળી, તો એને ગવાર સિંગ કહેવાય, તો એ તો સાચી છે. પરવળને શું કહેવાય? પરવળ કહેવાય, એ પણ સાચી છે. તુરઈ એટલે શું થાય? તુરિયું, તો એ પણ સાચી છે. તો ખોટી કઈ છે? અદરક એટલે અહીં શું આપેલું છે? અળવી ન થાય. અદરક એટલે થાય આદુ. આપણે જે આદુ ચામાં નાખીએ છીએ એ આદુ થાય. આ રીતના પ્રશ્ન પૂછાતા હોય છે. પછી સાચી જોડણી પણ શોધવાની હોય છે, ખોટી જોડણી પણ શોધવાની હોય છે. તમારે ધ્યાન રાખીને એ જે સાચો જવાબ હોય એના ઉપર આપણે ટીક કરવાનું હોય છે. પછી આપણે બીજો પ્રશ્ન જોઈશું. ભિન્ન શબ્દ પહેચાનીએ, એ રીતનો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. ભિન્ન એટલે શું? ભિન્ન એટલે જુદો શબ્દ. જે 4 ઓપ્શન આપેલા એમાંથી જે જુદો પડતો હોય એ શબ્દ ઓળખવાનો હોય છે. તો ઓપ્શન નંબર એ, એમાં લખેલું છે પાલક. એક પાલક લખેલું આવશે. બીજો ઓપ્શન હશે કે ગાજર. ત્રીજો ઓપ્શન હશે સેબ, અને ચોથો ઓપ્શન હશે લૌકી. આ રીતના 4 ઓપ્શન આપેલા હોય. તો આમાંથી જે ભિન્ન શબ્દ હોય, જે જુદો પડતો શબ્દ હોય, એ કયો હોય છે? તો પાલક તો શાકભાજી છે. ગાજર એ પણ શાકભાજી છે. લૌકી પણ શાકભાજી છે. લૌકી એટલે શું થાય? દૂધી. આ પણ પૂછાઈ શકે છે. તમારે દૂધીનું હિન્દી શું થાય? તો લૌકી. તો આ સેવ છે. સેવ શું છે? સેવ છે ફ્રૂટ છે, એટલે કે ફળ છે. અને પેલા 3 છે એ શાકભાજી છે. તો આ રીતના તમને જે જુદો શબ્દ પડતો હોય એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલે તમારે જે શબ્દો આપેલા હતા એ બધા શબ્દો તૈયાર કરી દેવાના છે, જેથી કરીને તમે પરીક્ષામાં ઇઝીલી લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ટોપિક નંબર 7, શબ્દ સંપદા. જે એના વિશે આપણે ચર્ચા કરીને પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી. તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આપણા વિડીયોને તમારા બીજા દોસ્ત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીશું આગળના નેક્સ્ટ વિડીયોમાં.